લાસ્ટ ટાઈમ આપણે આ જે ફ્રેમ છે એનું મોડલિંગ કરતા હતા. એમાં કોન્ક્રીટ બીમ બનાવ્યો, કોન્ક્રીટ કોલમ બનાવ્યો અને એને ટાઈ કન્સ્ટ્રેન્ટથી કનેક્ટ કર્યો, મીન્સ કે મોનોલિથિક બિહેવિયર માટે અને બીમ કોલમ બોટલ ફ્રેમ બનાવી દીધી. હવે આની અંદર આપણે રેઇન્ફોર્સમેન્ટ એડ કરવાનું છે. ઓકે, તો એના માટે સૌથી પહેલાં ફરીથી એસેમ્બલીમાં અત્યારે હું આ જે કોન્ક્રીટ છે ને એને હું સપ્રેસ કરી દઉં છું. અત્યારે એની આપણે ખાસ જરૂર નથી, જરૂર પડશે એટલે એને લઈ લઈશું પાછું સપ્રેસ. ઓકે, સૌથી પહેલાં એસેમ્બલીમાંથી હું 12 mm નું રેઇન્ફોર્સમેન્ટ લાવું છું. ઓકે, ડિપેન્ડન્ટ સોરી 12 mm બીમનું બોટમ બાર. ઓકે ઓકે, બરોબર છે. હવે આપણું જે બીમ છે એ XZ પ્લેનમાં છે. ઓકે, તો મારે આને આ ડિરેક્શનમાં કન્વર્ટ કરવું પડશે. બરોબર છે, તો હું એને રોટેટ કરીશ. ડન. અબાઉટ y એક્સિસ મારે એને રોટેટ કરવાનો છે. ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ 90 ડિગ્રી. ઓકે, y એક્સિસ રોટેટ થઈ ગયું. સિમ્પલ. હવે ઇઝીલી ખબર પડે એના માટે હું તમને બતાવું કે બીમને રિઝ્યુમ કરું છું. તો આ બીમ રિઝ્યુમ થયો, મીન્સ કે હવે મારા જે આ રેઇન્ફોર્સમેન્ટ છે આ બીમ છે, સોરી આ જે રેઇન્ફોર્સમેન્ટ છે આનું કે જે L શેપનું એ ક્યાં છે? એ અહીંયા આખો 2700 mm પ્લસ આ જે L થયો કોલમની અંદર સુધી જવાનું છે. ઓકે, તો મારે એનું કોઓર્ડિનેટ એ રીતે આપવો પડશે કે ત્યાં સુધી જાય પોઈન્ટ. ઓકે, એટલે આ બીમની આગળ સુધી જવું જોઈએ, 12 સુધી. ઓકે, હવે હું આને ટ્રાન્સફર કરીશ. ડન. કયો પોઈન્ટ? આ પોઈન્ટ ટ્રાન્સફર કરીશ. તો કઈ જગ્યાએ ટ્રાન્સફર કરીશ? તો જો એક્સ ડિરેક્શનમાં 20 mm નું કવર આવશે એટલે એ પોઝિટિવ 20, પછી વાય ડિરેક્શનમાં બી 20 mm કવર આવશે એટલે 20, અને ઝેડ ડિરેક્શનમાં શું થશે? તો 0 0 પર આપણો બીમનું એન્ડ પોઈન્ટ છે, તો ત્યાંથી મારે 20 mm નું કવર કોલમનું છોડીને જેટલી જગ્યાએ એટલું ખસવું પડે કે 150 નો કોલમ છે એટલે 130 mm સુધી જવાનું છે, તો હું -130 આપીશ. ઓકે, એટલે બીમ અહીંયા સુધીનો છે, આ બાજુ 20 કવર આવી ગયું, 20 કવર નીચેથી આવી ગયું અને આ ઝેડ ડિરેક્શનમાં -130. ઓકે, એટલે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ગોઠવાય. ઓકે, હવે આનો ટ્રાન્સલેટ કરી દો. બીજો બહાર જે છે સોરી ટ્રાન્સલેટમેન્ટ લિંક પેટર્ન કરી દો. ઓકે, ડન. ડિસમિસ. એક ડિરેક્શન માટે કરવાનું છે આપણે. આ ડિરેક્શન એક્સ ડિરેક્શનમાં કરવાનું છે એટલે એનું સ્પેસિંગ થશે 60 mm. સોરી, આ પ્રોબ્લેમ કેમ થાય છે? હેઝ ટુ બી ઇન બેન્ચ. ઓકે, સોરી, કેન્સલ. ફર્સ્ટ ઓફ ઓલ એક આપણે એક એલિમેન્ટ લઈ આવીએ જેથી આપણને ઇઝી રહે.
અરે 60 mm એક ડિરેક્શનમાં. ઓકે, આ ડિરેક્શન મળી ગઈ આપણને. એક્સમાં ના હોય તો આપણે અહીંયા જે પ્રમાણે ચેન્જ કર્યો એ પ્રમાણે કરી શકીએ. ઓકે, 60 mm આવી ગયું બરાબર, કેમ કે 100 અને વિડ્થ છે એમાંથી બંને બાજુ 20-20 નું કવર છોડી આટલું આપણે મૂકવું પડે. ઓકે, એટલે બોટમ બાર બીમના સેટ થઈ ગયા. હવે ટોપ બાર જે આપણે ગોઠવવાના છે 8 mm ના પાર્ટ 8 mm બાર. ઓકે, આના બી મારા અબાઉટ y એક્સિસ રોટેટ કરવું પડશે. અબાઉટ y એક્સિસ રોટેટ કરવાનું છે 90 ડિગ્રી. ઓકે ઓકે, આમાં તો સિમ્પલ છે કે આ જે પોઈન્ટ છે એ અહીંયા આવવાનો છે, મીન્સ કે અહીંયા સુધીનું છે આ, એટલે એનું ડાયરેક્ટ ત્યાં ટ્રાન્સલેટ કરી દઈશ, ઇઝીલી રહેશે. ઓકે, અને આને હું ટ્રાન્સલેટ કરી દઉં આ બાજુ, સોરી લિનિયર પેટર્ન એની. Then 760 એક જ ડિરેક્શનમાં. ઓકે, આવી ગયું. ઓકે, આ શું થયું કે બીમમાં આપણે એનો જે ટોપ રેન્ફોર્સમેન્ટ ને બોટમ રેન્ફોર્સમેન્ટ છે એને આપણે ડિફાઇન કરી દીધું કે ભાઈ કઈ રીતે એને આપણે ટોપમાં 8 mm નો રેન્ફોર્સમેન્ટ વિથ ડેવલપમેન્ટ લેન્થ અને 12 mm નો બોટમમાં રેન્ફોર્સમેન્ટ રિક્વાયર્ડ પ્રમાણે આપી દીધું. ઓકે, અને હવે સ્ટીરઅપ ગોઠવવાની આવી. સ્ટીરઅપ કઈ રીતે ગોઠવીશું? તો પહેલા સ્ટીરઅપ લઈ લઈએ. સ્ટીરઅપ. ઓકે, આ સ્ટીરઅપ આડી છે એટલે મારે અહીંયા સેટ કરવા માટે આને રોટેટ કરવી પડશે. રોટેટ સ્ટીરઅપ ડન. શેના અબાઉટ રોટેટ કરવી પડશે? અબાઉટ ઝેડ એક્સિસ. ઓકે, તો ઝેડ એક્સિસના કોઈ બી 2 પોઈન્ટ લઈ શકો. 90 ડિગ્રી થઈ ગઈ રોટેટ. ઓકે ઓકે, સૌથી પહેલા હું આને એક જગ્યાએ અહીંયા જોઈન્ટ ઉપર મૂકું છું અને પછી એને પેટર્ન કરીશ. ટ્રાન્સલેટ this to this. Oh sorry, first one select કરવાનો હતો. Translate this point to this point. Okay, હવે લિનિયર પેટર્ન કરો. તો સૌથી પહેલી જે સ્ટીરઅપ કરી એ અહીંયાથી આ જે સ્ટીરઅપ છે ત્યાં આ જે સ્ટીરઅપ છે એ મૂકવાની છે. ઓકે, તો એ 150 થી પ્લસ 20 mm લઈ લો એટલે 170. તો આની પહેલા એક લિનિયર પેટર્ન મૂકી દઉં. 10 170 કયા ડિરેક્શનમાં? આ ડિરેક્શનમાં રિવર્સ. ઓકે, હવે આની પેટર્નમાં 1 2 300 mm સુધી 50 નું સ્પેસિંગ રાખવાનું છે, એટલે 6 સ્ટીરઅપ મૂકી દઉં. એક તો છે એટલે ટોટલ 7 સ્ટીરઅપ થઈ જશે. લિનિયર પેટર્ન this one. ડિરેક્શન આપી દઈએ એને 50 mm નું સ્પેસિંગ 6. ઓકે ઓકે, હવે આની 90 mm ના સ્પેસિંગ એ મૂકવાની છે સ્ટીરઅપ. ફરીથી લિનિયર પેટર્ન this one. Done. Direction
90 mm સ્પેસિંગ અને કેટલી છે એ જોઈ લઈએ આપણે, એટલે આપણને વાંધો ના આવે. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ઓકે, એટલે એક એક એડ કરતા જઈએ તો બી ચાલે, પણ અહીંયા આ બીજા ડાયમેન્શન બીજા નથી દેખાતા, ત્યાંથી આપણને ડાયમેન્શન ખબર છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ જ મૂકી દઈએ છીએ. બરોબર છે. ઓકે, 22 આવી ગઈ. અને હવે ફરી પાછું 50 mm નું સ્પેસિંગ છે, તો ફરીથી linear pattern, this one done, direction this one, 50 mm spacing, અને બી 6 7. ઓકે, જો કદાચ અહીંયા કોલમમાં જો ખૂટતી હશે તો આપણે એડ કરવી પડશે. ઓકે, કોલમના ડિસ્ટન્સ પ્રમાણે લગભગ ખૂટશે જ, કેમ કે અહીંયા જે પ્રમાણે છે ડાયમેન્શન એ પ્રમાણે. હા, એટલે જે પ્રમાણે ડિટેલિંગ હોય એ પ્રમાણે આપણે એને સ્ટીરઅપ આપવી પડે. દેન ડિરેક્શન આ બાજુ, સ્પેસિંગ 50 ઇન્ક્રીઝ કરી દો તમે. ઓકે, જે જરૂર હશે તેને એડ કરી દઈશું સ્ટીરઅપના. બરાબર છે, જે પ્રમાણે ડિટેલિંગ હોય એ પ્રમાણે. હવે આ બીમનું રેન્ફોર્સમેન્ટ બધું જ પૂરું. સ્ટીરઅપ આવી ગઈ અને ટોપ બોટમ બાર આવી ગયા. હવે કોલમનું રેન્ફોર્સમેન્ટ, તો કોલમમાં તો 10 mm નું જ છે, તો એ લાવી દઈએ 10 mm નું રેન્ફોર્સમેન્ટ અને ડિપેન્ડન્ટ અને ઓકે. આ જે વસ્તુ છે એને મારે રોટેટ કરવી પડશે અબાઉટ z axis. રોટેટ ધીસ વન અબાઉટ z axis, કોઈ બી 2 પોઈન્ટ લઈ લો, 90 ડિગ્રી. ઓકે, રોટેટ થઈ ગયું. હવે આને હું પેલી પેટર્ન અત્યારથી જ કરી દઉં એટલે ડાયરેક્ટ ગોઠવાઈ જ જાય મારે. આમાં શું થશે, એક ડિરેક્શનમાં એનું જે સ્પેસિંગ કરું એ 110 mm રહેશે. કઈ ડિરેક્શનમાં? આ ડિરેક્શનમાં 110, કેમ કે એની વિડ્થ આ 150 છે અને બીજી જે ડિરેક્શનમાં છે એ ડિરેક્શનમાં 60. એ ડિરેક્શન કઈ? આ ડિરેક્શન. ઓકે, રેડી છે. અને હું થોડું દૂર ખસેડી દઉં અહીંયાથી, અને સ્ટીરઅપ બી મૂકી દઉં, પછી સ્ટીરઅપ સાથે અહીંયા લાવી દઉં. એટલા ડિસ્ટન્સે ખસેડવું હોય જે ડિરેક્શનમાં એટલું તમે લેન્થ આપો, ખસી જશે. પેલી ડિરેક્શનમાં ખસેડવું છે મારે. જે બી ડિસ્ટન્સ. ઓકે, સ્ટીરઅપ એડ કરતો હું. સ્ટીરઅપ. ઓકે, અહીંયા મારે સ્ટીરઅપ હશે તેના માટે એના અબાઉટ રોટેટ કઈ રીતે કરવું પડશે કે પહેલા તો આને આડી કરવી પડશે, એટલે અબાઉટ x axis રોટેટ કરવી પડશે. x axis ના કોઈ બી 2 પોઈન્ટ, સોરી ઓકે 3D છે એટલે આમાં
x एक्सिस આ છે ઓકે 90 ડિગ્રી થઈ ગયું અને હવે અબાઉટ y एक्सिस 90 ડિગ્રી ફેરવવી પડશે ડિગ્રી ઓકે નાનો હું મૂકી દઉં પેલા કોલમ ઓકે લિનિયર પેટર્ન આપી દો જેમ બીમમાં કરીએ રીતે આમાં બી સેમ છે કે સ્ટાર્ટિંગમાં જે કેટલી છે 300 એટલે 6 150 એટલે બીજી 50 mm સ્પેસિંગ એટલે 6 3 9 10 ટોટલ 10 સ્ટીરઅપ મારે આપવાની છે એવી રીતે તો સેમ ટુ સેમ હું આના linear pattern this one done direction એક જ કઈ vertical direction and spacing 50 mm 10 ઓકે આવી નાવી સ્ટીરઅપ હું એક છેક નીચે આપી દઉં linear pattern this one this એટલે હમણાં જેમ આપણે બીમમાં કરવું પડ્યું હતું ના કરવું પડે 1460 ઓકે આવી ગઈ છે એક નીચે ઓકે હવે આને અહીંયાથી ઉપર આપણે 50 mm લઈએ અહીંયા પેટર્ન this one અહીંયા 50 નહીં 10 નહીં 9 6 થશે ને 300 mm spacing 50 6 oh shit રિવર્સ કરવાનું રહી ગયું અને આપણે કાઢી નાખીએ પડશે delete yes feature okay મિસ્ટેક થઈ ગઈ અહીંયાથી ડન spacing 56 reverse ઓકે નવાનું જે વચ્ચેનું સ્પેસિંગ છે 90 mm છે જેટલી વિડ્થ થતી હોય છે એટલી એડ કરી દેવાની ઓકે આ શું થયું રેઇન્ફોર્સમેન્ટ કેજ મળી ગયું મને એટલે હવે આ જે ઉપરની નીચેની જે બે છે એને તમારે આમ કાઢી નાખવી હોય તો કાઢી નાખો કારણ કે એના આપણે રેફરન્સ તરીકે યુઝ કરી હતી બરાબર છે ઓકે આનો હું લિનિયર પેટર્ન કરીને આખી જ ગોઠવી દઉં લિનિયર પેટર્ન બીજા કોલમ માટેની જેમ કોન્ક્રીટમાં 2850 ડિસ્ટન્સ આપ્યું હતું એવું જ આનું ડિસ્ટન્સ 28 આ ડિરેક્શનમાં 2850 નું ડિસ્ટન્સ આપી દઉં ઓકે 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 અને નામ ટ્રાન્સલેટ કરી દઉં ડન આ પોઈન્ટ છે ઓ સોરી પેલો પોઈન્ટ સિલેક્ટ કરવો પડશે મારે
ઓકે હવે આ થઈ ગયું આખું reinforcement case for RCC portal frame as per our detailing. ઓકે હવે હું બીમ કોલમમાં રિઝ્યુમ કરી દઉં. સિમ્પલ સરી વન ટાઈમ કર્સર પ્રેસ કરી જેમ કોન્ક્રીટનો સેટ બનાવ્યો હતો લાસ્ટ ટાઈમ એવી રીતે સ્ટીલનો બી સેટ બનાવી દઈએ. સેટ build output sets steel sorry reinforcement continue simple done. ઓકે reinforcement નો બી સેટ બની ગયો. હવે હું સપ્રેસ કરી દઉં resume. ઓકે આ આખું મોડેલ આપણું આરસીસી નું તૈયાર થઈ ગયું અને આપણે વાયર ફ્રેમ તરીકે જોયું હોય તો આપણે અંદર reinforcement વિથ કોન્ક્રીટ ને આખું જોઈ શકીએ. બરાબર જેમ લાસ્ટ ટાઈમ બીમ અને કોલમને કનેક્ટ કરવા ટાઈ કનેક્શન જોયું હતું એવી રીતે આની અંદર હવે સ્ટીલના કોન્ક્રીટ જોડે એમ્બેડ કરવા માટે એમ્બેડેડ રિજિયન કરીને કન્સ્ટ્રેન્ટ આપણે આપવું પડશે. એને ડિફાઇન કરી દઈએ એ આવશે ઇન્ટરેક્શન મોડ્યુલમાં. તેની અંદર સેટની જરૂર પડશે embedded region embedded ઓકે કન્સ્ટ્રક્ટનું નામ embedded region continue. અહીંયાથી સેટ બનાવેલા છે એટલે આપણને અહીંયાથી ડાયરેક્ટ જ મળી જાય છે કે reinforcement છે એ આપણું embedded region છે. continue અને host region concrete છે. continue ઓકે હવે મોડલિંગ પાર્ટ મીન્સ કે જે કન્સ્ટ્રેન્ટ આપવાના હતા reinforcement બીમ કોલમ કનેક્શન નોડ કનેક્શન એ બધું જ હવે અહીંયા પૂરું થઈ ગયું. ઓકે હવે જે બી પ્રોસિજર છે એ બધી જ પ્રોસિજર લોડ આપવાની મેશ આપવાની અને એના માટે જરૂરી સ્ટેપ આપવાની છે. એટલે મોડલિંગ માટે આ રીતે આરસીસી પોર્ટલ ફ્રેમમાં ટાઈ કનેક્શન અને એમ્બેડેડ કનેક્શનનો યુઝ કરી પોર્ટલ ફ્રેમ બનાવી શકીએ. અને જે ટાઈ કનેક્શન યુઝ કરીએ છીએ એની જગ્યાએ મર્જ કટ સેલ કરીને બી આવે છે અને એનો બી યુઝ કરી શકીએ. ટાઈ કનેક્શન બી યુઝ કરી શકો છો. ઓકે તો નેક્સ્ટ ટાઈમ સ્ટેપ કઈ રીતે ડિફાઇન કરવું અને એનો યુઝ કરીને લોડ બાઉન્ડ્રી કન્ડિશન પછી મેશ આપીને કઈ રીતે એનું રિઝલ્ટ જોવું એ કરીશું. ઓકે થેન્ક યુ.